અને યાદ રાખવી પડે. દુનિયામાં 7 દરિયા પાર જાઓ ને તો બેટા હું હોય કે ના હોય તમારી માને તમારા હૃદયમાં લઈને જજો. આવું શીખવાડવું પડે. પણ દીકરા સાથે રહેતા નથી. માન બાપ લાગ્યા દીવા બત્તી કરવામાં જોવડાવ, પેલાના ઘરે જાય ને એમના ઘરે કોકને લાવ. પણ શરૂઆતથી તમારા બાળકોને એવો તમે એકડો ઘૂંટાડો કે એને 100 સુધી જતા જતા એને તકલીફનો વાર ના લાગે. હું મેળડીશું. બધું જ આલજો, બધું જ આલજો. પૈસા આપજો, ગાડી આલજો, મોટું ઘર આલજો, સુખ સંપત્તિ બધી આલજો, મિલકત આલજો ને બધું જ આલજો. પણ સાથે સાથે તમારી કુળદેવીને દીવો એને બતાવજો. 2 દીકરા હોય અને એક દીકરો કદાચ તમારા કહેવા પર ઉભો રહે અને દિયા બત્તી ચાલુ કરે તો એને કરવા દેજો, એને ભક્તિના માર્ગે જવા દેજો. એ ભક્તિના માર્ગે ગયેલો છે તો એને જોઈને એનો ભય હશે ને એ વળી જશે કે ના મારો ભય કરે છે તો મારે કરવું જોઈએ. અને જેમ જેમ સમય જાય એમ કળિયુગ વધવાનો, દુઃખ વધવાના, સહન શક્તિ રહેશે નહીં. એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં નાનાપણું હોવું જોઈએ. તમે એવું નક્કી કરો કે અમારે ભક્તિ કરવી છે, ખોટું બોલવું નથી, ખોટું કરવું નથી ને ભક્તિ કરવી છે. અમારી માં બેઠી છે, સુખી ને દુઃખી તો એ કરશે. આ કળિયુગમાં માણસ શું દુઃખ હાલતો હતો? અને જેને માનો પાલો પકડી લીધો ને માના ખોળામાં બેસી ગયા ને એના કળિયુગમાં દુઃખનો છાંયડો આવ્યો જ નથી. એવું મેળડીશું. પણ સવાર 24 કલાક દીવા કરે ને ખોટું બોલે ને કોકનું પડાઈને લઈને આવે તો માતા શું કરશે? માતા કઈ કરશે? આજે તમે આયા 4 વાતો સાંભળી લીધી, ઘરે જઈને ખોટું કર્યું, કોકના અહત કર્યું, કોકનું મન દુભાયું, તો તમારી બાન તો ખબર પડી ને કે આને આવું કાર્ય કર્યું, આવું ખોટું બોલ્યો, 25 રૂપિયા લઈ લીધા. માં રાજી થાય ના થાય? પેલા તો ધીરજ જોઈએ. ધીરજ છે તમારામાં? મને મળવા આવો કે ના આવો એનું કશું જ નથી. મારે જે બતાવવાનું છે એને બતાવીશ, જેને કહેવાનું છે એને કહીશ. ધીરજ ના હોય, સહન શક્તિ ના હોય, મારી 4 વાતો ના સંભળાતી હોય તો ઘરે બેઠા ભક્તિ કરજો. મને પૂછવાની કઈ જરૂર નથી. અને મારા ભાવિકો એને પૂછી અને બતાવ્યા વગર હું માતા મોકલતી નથી. ઓળખો તો જ ઓળખાય. પણ સમય, પેલા તો કઈ સમય નથી. તમે તમારા જ માટે આયા છો, મારા માટે નથી આયા. તમારી પાસે સમય હશે તો મેલડી સમય કાઢશે. તમે 4 કલાક કાઢ્યા હશે મારા માટે તો 4 મિનિટ હું મેલડી કાઢીશ. તમે 4 કલાક મારા માટે આયા છો તો 4 મિનિટ હું મેલડી કાઢીશ તમારા માટે. અમૃતની મેલડી છો. અને જેને ઓળખાણ હોય